વડોદરાના પદ્માવતી શોપિંગ સેન્ટરના બેઝમેન્ટનું પાર્કિંગ છેલ્લા કેટલાય સમયથી બંધ હાલતમાં છે. કોર્પોરેશને કોઈ કારણોસર એનો કોન્ટ્રાક્ટ રિન્યૂ કર્યો નથી અને જેને લીધે મંગળ બજારના વેપારીઓ અને ગ્રાહકોને પોતાના વાહનો પાર્ક કરવામાં સમસ્યા સર્જાઈ રહી છે. પાર્કિંગ નહીં હોવાને લીધે મંગળ બજારની ગ્રાહકીને પણ અસર પડી રહી છે અને જેના લીધે વેપારીઓમાં અસંતોષ ફેલાયો છે. સુરસાગરની સામે આવેલા પદ્માવતી શોપિંગ સેન્ટરના બેઝમેન્ટનું પાર્કિંગ છેલ્લા કેટલાય સમયથી બંધ હાલતમાં છે. પાર્કિંગ બંધ થવાને લીધે વેપારીઓને ભારે મુશ્કેલીઓ સર્જાઈ રહી છે. તમને જાણીને નવાઈ લાગશે, પણ પાર્કિંગ બંધ કરીને કોર્પોરેશન દર મહિનાના 1.5 લાખ રૂપિયાની આવક છોડી રહી છે. પાર્કિંગના અભાવને મંગળ બજારના વેપારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. પદ્માવતી શોપિંગ સેન્ટરનું પાર્કિંગ બંધ થવાની મંગળ બજારની ગ્રાહકીને પણ અસર પડી રહી છે. ગ્રાહકો પોતાના વાહનો દૂર પાર્ક કરીને ત્યાં આવતા ખચકાય છે. આવા સંજોગોમાં કોર્પોરેશને પદ્માવતીનું પાર્કિંગ શરૂ કરાવવું જોઈએ તેવી સ્થાનિક વેપારીઓની માંગ છે. બીજી તરફ પદ્માવતીનું પાર્કિંગ શરૂ થાય તો એનાથી કોર્પોરેશનને પણ આર્થિક લાભ થઈ શકે એમ છે. પાર્કિંગ છેલ્લા 8 થી 9 મહિનાથી પાર્કિંગ બંધ છે અને પાર્કિંગ કયા કારણસર બંધ છે એ જણાવતા નથી. ને ખાસા ટાઈમથી અમે 2 થી 3 વખત લેખિતમાં અરજી પણ આપી છે. ગયા અઠવાડિયે રૂબરૂ પણ મુલાકાત લીધી છે, પરંતુ એનો કોઈ અમને સામેથી જવાબ આપવામાં આવ્યો નથી. પાર્કિંગની બહુ જ ગંદી વ્યવસ્થા છે. આજની તારીખમાં અમારી પોતાની ગાડીઓ ક્રેનવાળા ઉચકી જાય છે. સામે 1 વર્ષથી કોરટ બંધ છે, 2 વર્ષથી છેલ્લે કોરટની પાર્કિંગ પણ ખાલી છે, એની પણ કોઈ વ્યવસ્થા નથી. સામે પાર્કિંગ છે, એમાં પાર્કિંગની અંદર એવી વસ્તુ છે કે મારી લોકો પોતપોતાના પથ્થરો રાખીને જગ્યા રોકી લીધેલી છે. લોકોની ગાડીઓ ઉચકીને લઈ જાય છે ક્રેનવાળા, અને વ્યાપારી માણસોને બહુ જ ખાસી તકલીફ પડી રહી છે. 350 દુકાનવાળાઓ છે, એક દુકાનની અંદર 3 માણસની ગાડી છે. આજે એ જ ગાડીઓ રાખવાની તકલીફ પડે છે લોકોને ખાસી, અને કેટલા 8 મહિનાથી છેલ્લે આ તકલીફ મને જણાવો કે કેમ પાર્કિંગ કેમ બંધ કરી દીધું? એ કોઈ એમના માટે કોઈ મુખ્ય વિશેષ એવો જવાબ જ નથી આપી રહ્યા લોકો. શું છે કારણ એ ખબર જ નથી એમને. બાકી જે ચાલતું હતું રેગ્યુલર પાર્કિંગનો ભાડો બી જતો હતો એમને, અને પાર્કિંગ 2 થી 3 વખત જેને લીધેલી છે એ સામેથી માંગવા પડી ગયો છે, એને પણ ના પાડી દીધી છે આપવા માટે. અને અંદર બહુ બદતર હાલત છે પાર્કિંગની અંદર, પાણી ભરાઈ જાય છે અંદર. કેટલા વેપારીઓને તકલીફ પડી છે? આ 320થી ઉપરની દુકાનો છે, એ બધાને તકલીફ પડી રહી છે ગાડીઓ રાખવામાં. એટલે ઇનડાયરેક્ટલી એમ કહી શકાય છે કે કોર્પોરેશને આવક ગુમાવી છે અને ટ્રાફિક વિભાગને એ કરાવી દીધી છે. 100%ની વાત છે. તો કોર્પોરેશનની વર્ષની વધારેની 5.5 થી 6 લાખની આવક છે પાર્કિંગની. એ છેલ્લા 8 મહિનાથી 9 મહિનાથી બંધ છે પાર્કિંગ. એ શું કારણ છે એમને ખબર છે. પાર્કિંગ ખુલ્લી નહીં મૂકે તો આગળ ચાલીને વધારે તકલીફ પડશે, અને ગાડીઓ ક્રેનવાળા ઉચકી જાય છે. લુખ્યા દાદાગીરી છે એમની. 800-700 રૂપિયા ગાડીનો ચાર્જ લે છે, એ લોકો વસૂલે છે. હવે એવું પણ કહી શકાય છે કે અત્યારે આમાં કંઈક રાજકારણ રમાઈ રહ્યું છે. શું હકીકત છે? હવે રાજકારણ તો શું છે કે અંદર એવું કહેવાય છે કે જર્જરિત બિલ્ડિંગ છે, એવું કહે છે. કોઈ જર્જરિત નથી સાહેબ, કોઈ જર્જરિત નથી. ખાસા જ કોન્ટ્રાક્ટરો આવીને જોઈને ગયા છે, કોઈ જર્જરિત નથી. સમારકામની જરૂરત છે, એ સમારકામ કરી આપે તો હજુ 25 વર્ષ બિલ્ડિંગ નીકળી શકે છે. બાકી યુસન્સ વધી જશે માર્કિંગની અંદર.